દેશની વિવિધતા તેની ભાષાઓ, બોલી, રહેણીકરણી, રીત રિવાજ તથા ખાનપાનમાં જોવા મળે છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી દરેક પ્રદેશના ભોજનની વિશેષતાઓ કંઈક અલગ જ છે. અનાજ, લીલા શાકભાજી, દરેક પ્રદેશના ભોજનમાં મિષ્ટાનનું મહત્ત્વ કંઈક અનેરું જ છે. તો ચાલો આજે વાત કરવી છે એક એવા મિષ્ટાનની કે જે વિસરાઈ ગયેલી વાનગીઓમાં આવે છે, અને તે એટલે કોળાની બરફી. પૌરાણિક કથાઓ અને ધાર્મિક વિધિઓમાં કોળાનો વિશિષ્ટ ઉપયોગ દર્શાવવામાં આવ્યો છે. અમેરિકન પ્રથામાં પણ કોળાનો ઉપયોગ હેલોવીન તરીકે કરવામાં આવે છે. કુદરતી ગરમ વાતાવરણમાં થનારું અને પાણીથી ભરપૂર હોવાના કારણે તે માનવ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. સૌથી પહેલાં આપણે કોરાને કટ કરી લઈશું. એના બિયા કાઢી લઈશું આપણે, અને એની છાલ પણ આપણે નીકાળી દઈશું. આપણે ત્યાં સૌથી પહેલાં દૂધ ગરમ મૂકીશું. એમાં આપણે જરૂર મુજબ ખાંડ મૂકીશું. આપણને જેવું ગોળ પણ જોઈએ એ રીતે આપણે એમાં ખાંડ નાખવાની અને દૂધને હલાવતા રહેવાનું. આ બાજુ આપણે કોળાને છીણી લઈશું. આપણું કોળું છીણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એક પેનમાં ઘી થોડું મૂકીશું. હવે ઘી આપણું ગરમ થઈ ગયું છે, તો આપણે એમાં કાજુ બદામને સાંતળી લઈશું. આપણે કાજુ ઘી સાંતળી લઈશું થોડા. આની સાથે આપણે થોડા કોળાના બીજ પણ સાંતળી લઈશું. વધેલા ઘીમાં આપણે થોડું બીજું ઘી ઉમેરી અને કોળાની છીણ સાંતળી લઈશું. કોરું આમ તો તુરા જેવું લાગતું હોય એટલે આપણે એને પહેલાં સાંતળી લઈશું, જેથી એનો તુરાશનો જે ભાગ હોય એ બળી જાય. હવે આપણે જે આ દૂધ ગરમ કરવા મૂક્યું હતું એ કોળાના છીણમાં રેડી દઈશું. હવે એની અંદર આપણે આ કાજુ બદામ વાટેલા હતા એ અંદર વભરાઈ દઈશું. થોડાક ઉપર ગાર્નિશિંગ માટે રાખીશું. તો તૈયાર થઈ ગઈ છે આપણો કોળાની બરફી. આજે મેં જે કોળાની બરફી બનાવી એ કોળાના તો ઘણા બધા ફાયદા છે, જેમ કે કોળામાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં છે, અને હાડકાના સાંધામાં તે ખૂબ જ ઉપયોગી છે. એટલે દરેકે કોળું ખાવું જોઈએ. કોળું હંમેશા આપણે નિવેદ માટે ધરાવતા હોઈએ છીએ. હોમ હવન અગ્ન કરતા હોય ત્યારે કોળું વધેરતા હોય છે. તો એ કોળું જે વધેરતા હોય છે એ સફેદ હોય છે, અને આપણે જે ખાવામાં ઉપયોગ કરતા હોઈએ છીએ એ પીળું કોળું હોય છે. કૃષ્ણ ભગવાનના રથયાત્રાના દિવસે પણ સવારે કોળા અને ગવારના શાકનો પ્રસાદ તરીકે દરેકને આપવામાં આવે છે. તો આ રીતે કોળું ભગવાન ખાતા હોય તો આપણે કેમ ના ખાઈ શકીએ કોળું?